અંદર હું દાદાભાઈ બેહો તો ભાઈ, દાદાભાઈ અંદર બેહો તો હા જોઈ શકો છો મિત્રો કે અહીંયા કેટલી પબ્લિક આવે છે, દર્શન કરે છે દાદાના. અહીંયા મંદિર છે આવેલું છે, અહીંયા કેટલા માણસો અહીંયા આવે છે ને દર્શન કરે છે દાદાને. પણ જોઈ શકો છો અંદર મંદિરમાં આ તુલકોટિયા દાદાનું મંદિર છે હું આવેલું છે. અહીં દાદા ગૌ પણ વ્યક્તિ આવે, પિસ્ટલ ચડાવે દાદાને, ગુલાબ ચડાવે, અંતર ચડાવે, દાદા બધી ઈચ્છા મનોકામના પૂરી કરે છે. તુલકોટિયા દાદા પુતળા દાદા છે મને આવેલા છે, તમે જરૂર મુલાકાત લેજો. અહીં પબ્લિક આવતી જાતી જ રહે છે, અહીંયા દર્શન દાદાના કરવા આવે છે. દાદા અહીં સાક્ષાત દર્શન આપણે આશા મળતી હોય તો દાદા દર્શને પણ આપે છે. જય તુલકોટિયા પુતળા દાદા. ખેતરપડ દાદાનું મંદિર છે. આ અહીંયા ખેતરપડ દાદા રહે છે, તમને દેખાડીએ અંદર જઈને ખેતરપડ દાદાનો નજારો. ખેતરપડ દાદાનો નજારો છે તમે જોઈ શકો છો. દાદા ખેતરપડ દાદા માન્યતા આવે છે. આ એક સ્થાનક છે, આ બાંભણિયાના છે. અહીંયા કાંઈ પણ ઈચ્છા તમારી હોય, તમારી મનોકામના હોય, દાદાને આગળ મૂકો તો દાદા જરૂર પૂરી કરે છે. આ ખેતરપડ દાદા છે, તુલકોટિયા દાદા છે, પુતળા દાદાની બાજુમાં આવેલા. આ ઉનામાં જ આવેલું છે. તમે ઉના તો 10 વખત આવો છો. તમે એકદમ આ ખેતરિયા દાદા, તુલકોટિયા પુતળા દાદાના દર્શન કરો, તમારી ઈચ્છા મનોકામના પૂરી કરે છે. મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા નારિયેળ ફોડવાનું સામું છે. તમે જોઈ શકો છો કેવી રીતના નારિયેળ તુલકોટિયા પુતળા દાદા છે એને સામું નારિયેળ ફોડવાનું રાખેલું છે. અહીં જો માણસો નારિયેળ ફોડે છે તમે જોઈ શકો છો. અહીં દાદાના નારિયેળ આમાં ફૂટે છે. ના શ્રીફળ વધારવાનું બધું ના બિસ્ટલ પીવરાવી તો દાદાને તમે અંદર મંદિરમાં જઈને પણ તમે પીવરાવી શકો છો. આપણે મંદિરમાં જઈએ તુલકોટિયા દાદાના દર્શન કરીએ, તમને પણ નજારો દેખાય. તમે જોઈ શકો છો નજારો દાદા તુલકોટિયા